નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગુજરાતીમાં પાઠ 5 તમે સાપથી ડરો છો કે કેમ, જેના લેખક છે જયંતભાઈ પટેલ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આખો પાઠ સાપ વિશેની માહિતી છે, તમે ધ્યાનથી સમજ્યા હશો. ચાલો આપણે સ્વાધ્યાયપોથી પૂરીશું. મારી સાથે સ્વાધ્યાયપોથી પૂરતા જાઓ તેવી તમને બધાને શુભેચ્છા. પ્રશ્ન નંબર 1 છે, સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પેલું, સોનલના ભાભી પાણિયારા પર કોનું ચિત્ર આડેકતા હતા? તો એમાં આવશે સી, નાગનું. બીજું, ભાભીએ નાગને શેનું નૈવેદ્ય ધર્યું હતું? તેમાં આવશે બી, કુલેરનું. ત્રીજું, નાગ પંચમી એટલે કઈ પાંચમ? તેમાં આવશે બી, શ્રાવણ માસની અંધારી પાંચમ. ચોથું, આપણા દેશમાં આશરે કુલ કેટલા પ્રકારના સાપ છે? તો એમાં આવશે ડી, 216. પાંચમું, પરીક્ષિત રાજાને કરડ્યો હતો તે સાપનું નામ શું હતું? તેમાં આવશે ડી, તક્ષક. સાપ કેટલા દિવસના ગાળે કાચળી ઉતારે છે? તેમાં આવશે બી, 72 થી 210. સાતમું, સાપનું કયું અંગ ધાનેન્દ્રિયનું કામ કરે છે? તેમાં આવશે સી, જીભ. આઠમું, સાપને નીચેનામાંથી કયું અંગ હોતું નથી? તો એમાં લખો એ, કાન. અને નવમું, નાગણ એક સાથે કેટલા ઈંડા મૂકે છે? તો 50 થી 55. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે લખી શકો છો બધાના જવાબ. તમને ફરીથી દેખાડી દઉં. વિકલ્પના જવાબ તમે લખી શકો છો. હવે છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યામાં લખો કુલેર, બીજીમાં એકટાણા, ત્રીજીમાં ભોરિંગ, ચોથીમાં કરકોટક, પાંચમીમાં કાલિયો, છઠ્ઠીમાં 25, સાતમીમાં ગોપીચંદ, આઠમીમાં હાફકિન, નવમીમાં 8 ને 10મીમાં 7. પ્રશ્ન નંબર 3, જો સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય તો હા, અને સાપ વિશે પ્રવૃત્તિ ખોટી માન્યતા રજૂ થઈ હોય તો ના. ચાલો પહેલામાં લખો હા અને ના, બીજામાં લખો ના, ત્રીજામાં લખો ના, ચોથામાં લખો હા, પાંચમામાં લખો હા, ચોથામાં લખો ના, પાંચમામાં લખો હા, છઠ્ઠામાં લખો હા, સાતમામાં લખો ના અને આઠમામાં લખો હા. હવે પછીનું કોણ પૂછે છે અને કહે છે તે લખો. તો પહેલામાં આવશે તેની બાને, બીજામાં આવશે તેના ભાઈને, ત્રીજામાં આવશે તેના ભાઈને અને ચોથામાં આવશે તેના ભાઈને. હવે છે પ્રશ્ન નંબર 5. પાઠની શરૂઆતની 10 લીટી ધ્યાનથી વાંચવાની છે અને ઘટના સામે સોનલે શું કર્યું તે સોનલની ક્રિયાનો ક્રમ અક્ષર આપણે લખવાનો છે. ચાલો પહેલાના સામે લખો બ, બીજાના સામે ડ, ત્રીજાના સામે અ અને ચોથાના સામે ક. હવે પ્રશ્ન નંબર 6 છે, એક એક વાક્યમાં પ્રશ્ન જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, સોનલ તેના ભાભીને કેમ ટીકીને જોતી હતી? તો લખો, સોનલના ભાભી પાણિયારા પર નાગનું ચિત્ર આળીખી રહ્યા હતા, તેથી સોનલ તેમને ટીકીને જોતી હતી. બીજું, ખોદે ઉંદરને ભોગવે ભોરિંગ એવું કેમ કહેવાય છે? તો લોકો, સાપ દરમાં રહેલા ઉંદરને મારીને ખાઈ જાય છે ને પછી તેનું દર પચાવી પાડે છે, આથી ઉંદરે ખોદેલું દર ભોરિંગ એટલે કે સાપ ભોગવે છે. ત્રીજો પ્રશ્ન, આ પાઠમાં આપેલ સાપની જાતોના નામ જણાવો. તો લખો, આ પાઠમાં અનંત, વાસુકી, શેષ, પદ્મનાભ, કંબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક, કાલિયો વગેરે સાપની જાતોના નામ આપેલ છે. ચોથું, અજગરના આશરે કદ અને વજન જણાવો. તો લખો, અજગર આશરે 8 મીટર લાંબો અને 150 કિલો વજનનો હોય છે. પાંચમું, સૌથી નાના સાપની લંબાઈ કેટલી હોય છે? તો લખો, સૌથી નાના સાપની લંબાઈ 12 થી 13 સેન્ટીમીટર હોય છે. છઠ્ઠું, સાપ કાચળી પૂરેપૂરી ન ઉતારી શકે તો શું થાય? તો લખો, સાપ કાચળી પૂરેપૂરી ન ઉતારી શકે તો માંદો પડી જાય. સાતમું, સાપ મોરલીએ ડોલે છે તે શું છે? તો લખો, સાપ મોરલીએ ડોલતો દેખાય છે તો તે તેનો હુમલો કરવાનો તૈયારીનો જ એક ભાગ છે. આઠમું, સોનલના વર્ગમાં કોને સાપ નોળિયા જેવું બને છે? તો લખો, સોનલના વર્ગમાં નાના ભાઈ અને ભાણા ભાઈને સાપ નોળિયા જેવું બને છે, એટલે કે તેઓ હંમેશા લડ્યા જ કરે છે. નવમું, નોળિયો વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે? તો લખો, નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે. ચાલો હવે પ્રશ્ન નંબર 7 છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પહેલો, સોનલે બાને કોઈ દિવસ નહીં ને આજે ભાભી આમ કેમ કરે છે આવું પૂછ્યું ત્યારે તેમણે શું કહ્યું? તો લખો, બાએ સોનલના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે આજે શ્રાવણ માસની અંધારી પાંચમ એટલે કે નાગ પાંચમી છે
ભાભી નાગ દેવતાની પૂજા કરશે, આજે એકટાણું કરશે, ગઈકાલનો કરેલો બાજરાનો રોટલો એકવાર ખાશે. બીજો પ્રશ્ન, સાપની આંખોની શી વિશેષતા હોય છે? તો લોકો સાપની આંખોને પોપચા હોતા નથી, એની બંને બાજુ આંખોના ડોળા પોતપોતાની રીતે હલાવી શકે છે, પરંતુ તે બહુ લાંબુ જોઈ શકતો નથી. ત્રીજું, નોળિયા વિશે ટૂંકમાં જણાવો. તો લોકો નોળિયો સાપનો દુશ્મન છે, તે સાપ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે, આથી બંને વચ્ચેની લડાઈમાં મોટે ભાગે નોળિયો જ જીતે છે. નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ કરવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે. પ્રશ્ન નંબર 8 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. પેલું, નાગપંચમી વ્રત એટલે શું, તે કેવી રીતે કરવાનું હોય છે? તો લખો, શ્રાવણ માસની અંધારી પાંચમે એટલે કે નાગપંચમી, નાગ દેવતાની કૃપા મેળવવા આ વ્રત કરવાનું હોય છે. આ વ્રત ઘરની સ્ત્રીએ કરવાનું હોય છે. તેમાં સવારે નાહી ધોઈ તૈયાર થઈ પાણીયારા પર કંકુથી નાગનું ચિત્ર આળખવાનું હોય છે. તેની પાસે ઘીનો દીવો પેટાવીને કુલેરનું નૈવેદ્ય ધરાવવાનું હોય છે. આ વ્રત કરનારે એકટાણું કરવાનું હોય છે, જેમાં તેને આગળના દિવસે બનાવેલ બાજરાનો રોટલો ખાવાનો હોય છે. આ દિવસમાં એકવાર વાર્તા કરવાની હોય છે. હવે બીજો પ્રશ્ન, વ્રત એટલે શું? વ્રત શા માટે કરવામાં આવે છે? લખો, વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા. હિન્દુ અને જૈન ધર્મમાં વ્રત એ ઉપાસનાનો મહત્વનો અંગ છે. વ્રત કરવાથી તેમાં આધ્યાત્મિક ઉન્નતિ થાય છે, તમારામાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, સાથે સાથે તમારા હૃદયની તંદુરસ્તી, મગજની ક્ષમતા અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આમ વ્રતથી સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે 10મો પ્રશ્ન. શબ્દ સમૂહ માટે સાચો શબ્દ શોધી ખાલી જગ્યા આપણે પૂરવાની છે. પહેલામાં આવશે પાણીયારા, બીજામાં નાગ, ત્રીજામાં પૂજા સામગ્રી, ચોથામાં કુલેર, પાંચમામાં નૈવેદ્ય અને પછી છે છેલ્લે એકટાણું. હવે 11મો પ્રશ્ન, ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. પહેલામાં લોકો, અમે સાપ જોયો તો, અમે સાપ જોઈએ છીએ. બીજામાં લોકો, અમે ગીરના પ્રવાસે જઈએ છીએ, અમે ગીરના પ્રવાસે જઈશું. ત્રીજું, ભરત પતંગ ચગાવે છે, ભરત પતંગ ચગાવશે. ચોથું, મિતાલીએ ગૃહ કાર્ય કર્યું હતું, મિતાલી ગૃહ કાર્ય કરે છે. પાંચમું, સાહેબે વ્યાકરણ શીખવ્યું હતું, સાહેબ વ્યાકરણ શીખવે છે. 12મો પ્રશ્ન, ઉદાહરણ વાંચો, સમજો અને બીજા વાક્યો અને તેનો અર્થ લખો. ચાલો પહેલું લખો, બધા સાપ ઝેરી હોય છે. તો અર્થ લખો, લગભગ મોટા ભાગના સાપ બિનઝેરી હોય છે. બીજું, સાપ ખરડો થાય ત્યારે તેને મૂછો ફૂટે છે. તો લખો, સાપના શરીર પર વાળ જ હોતા નથી, આમ તેને ક્યારેય મૂછો ફૂટતી નથી. ત્રીજું, સાપ દૂધ પીએ છે. તો લખો, સાપ દૂધ પીએ છે એ સત્ય છે, પરંતુ તેને તરસ લાગે ત્યારે તે પાણી પીએ છે. ચાલો હવે 13મો પ્રશ્ન, એક નવા શબ્દો ઉમેરી નાનાથી મોટા 5 વાક્યો બનાવો અને વર્કશોપમાં રજૂ કરો. પેલું, ચાલો લખો, મેં શાળાએ જતા સાપ જોયો. લખો, મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં સાપ જોયો. ત્રીજું લખો, મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે સાપ જોયો. ચોથું, મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો સાપ જોયો. પાંચમું, મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો લાંબો સાપ જોયો. હવે 14મો પ્રશ્ન છે, જોડણી સુધારીને લખો. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો જોઈને. પેલું છે પાણીયારું, બીજું સામગ્રી, ત્રીજું નૈવેદ્ય, ચોથું દીવો, પાંચમું વાસુકી, ધૃતરાષ્ટ્ર, પરીક્ષિત, સેન્ટીમીટર, સૌંદર્ય, ઇન્સ્ટિટ્યૂટ, નિરીક્ષણ, કૂતરું, ધ્રાણેન્દ્રિય, પ્રાચીન, નુકસાન અને મિત્ર. 15મો પ્રશ્ન છે, બબ્બે સમાનાર્થી શબ્દ લખો. પેલું બીક તો કે ભય અને દહેશત, દુઃખ તો કે વ્યથા અને પીડા. ત્રીજું, સમૃદ્ધિ તો કે આબાદી અને ઐશ્વર્ય, હિંમત તો કે બહાદુરી અને હામ. પાંચમું, સૌંદર્ય તો સુંદરતા અને મનોહરતા, હેરત તો કે નવાઈ અને આશ્ચર્ય. સાતમું, શરત તો કે હોડ અને બોલી, હંમેશ તો કે રોજ અને નિત્ય, ચંચળ તો કે ચકોર અને ચાલાક, અને મજા તો કે આનંદ અને લહેર. 16મો પ્રશ્ન, બબ્બે સમાનાર્થી શબ્દ નાગ તો કે સાપ, નાગ અને હાથી. દેવતા તો કે દેવ, દેવતા તો કે અગ્નિ. શેષ તો કે શેષ નાગ ને શેષ તો કે પ્રસાદ. પાખ્યું તો કે ડાળી ને પાખ્યું તો કાતરનું પાન. હવે છે વિરુદ્ધાર્થી શબ્દ, ધ્યાન તો કે બે ધ્યાન, પેટાવવું તો કે ઓલવવું, ખરું તો કે ખોટું, રૂપાળું તો કે કદરૂપ, ઝેર તો કે અમૃત, હિંમત તો કે ના હિંમત, કઠણ તો કે કોમળ, દુબળો તો કે બળ્યો, પ્રાચીન તો કે અડવાજે. 18મું, કહેવતોના અર્થ. પેલો, ડુંગર ખોદીને ઉંદર કાઢવો. તો લખો,
ખૂબ મહેનત કરવા છતાં ન જેવી પ્રાપ્તિ થવી. બીજું, સાપે છછુંદર ગળિયા જેવું તો કે મુશ્કેલીમાં આવું. ત્રીજું, ખોદે ઉંદરને ભોગવે ભોરિંગ તો મહેનત કોઈ એક કરે ને ફળ બીજો ભોગવે. પછી ચોથું, સાપ કાઢતા ઘી પેઠો ઘો પેઠી એક મુશ્કેલી દૂર થતાં બીજી મુશ્કેલી આવવી. પાંચમું, સાપ મરે ને લાકડી તૂટે નહીં, નુકસાન વગર કામ થઈ જાય. છઠ્ઠું, સંઘર્યો સાપ પણ કામનો, સાચવીને રાખેલી નજીવી વસ્તુ પણ ઉપયોગી થાય. સાતમું, સાપ ગયા ને લીસોટા રહ્યા તો કે સમયની સાથે વૈભવ જવો અને યાદો રહેવી. આઠમું, સાપને ઘેર પરણવા સાપ, દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ કરવો. નવમું, સાપના દરમાં હાથ નાખવો તો કે જાણી જોઈને મુશ્કેલી ન થવી. 19મું, શબ્દ સમૂહ માટે એક શબ્દ. પેલું, પાણીયારું. બીજું, નાક. પાંચમી, ત્રીજું, નૈવેદ્ય. ચોથું, કુલેર. પાંચમું, એકટાણું અને છઠ્ઠું, વ્રત. સાતમું, દ્રાણેન્દ્રિય. આઠમું, બે જીહા અને નવમું, શેષ સાઈ. ચાલો હવે રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પેલું, દમ કાઢવો તો કે ખૂબ થકવી નાખવું તો કહો શેઠે નોકર પાસે કામ કરાવીને તેનો દમ કાઢી નાખ્યો. બીજું, પગ મેળવા ન દેવો તો કે દાખલ થવા ન દેવું. રામભાઈએ એમને દગો કરનાર સાથીને પોતાના ખેતરમાં પગ મેળવા ન દીધા. ચાલો હવે 21મો પ્રશ્ન છે. રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવો. લખો, મોંમાં પાણી આવી જવું તો કે લખો, સાંજે મમ્મી જમવામાં છોલે પૂરી અને ગુલાબજાંબુ બનાવવાની છે તેવું જાણીએ ત્યારે મિનલના મોંમાં પાણી આવી ગયું. બીજું, માંડીને વાત કહી તો લોકો, ફિલ્મ જોઈને આવેલા તેના મિત્રોને રાકેશે તેના મિત્રોને ફિલ્મ વિશે માંડીને વાત કરી. ત્રીજું, એની વહારે આવ્યા તો કે સપનાને ગણિતના દાખલા આવડતા ન હોવાથી તેનું ગૃહ કાર્ય કરવામાં પપ્પા એની વહારે આવ્યા. હવે 22મો પ્રશ્ન છે. વર્ણ સામે અર્થ ધરાવતા શબ્દો લખો. આજ તો કે આજે, ચાલુ દિવસે. અને આ જ તો કે આ સિવાય બીજું નહીં. ઉદર તો કે પેટ અને ઉંદર તો ઉંદર. ત્રીજું, ખાંસી તો કે યોગ્ય બરોબર ને ખાંસી તો કે ઉધરસ. ચોથું, સાપ તો કે સર્પ અને ભુજંગ અને શાપ તો કે બધુઆ. પાંચમું, નળ તો કે એક સરોવર પાણીનો નળ અને નર તો કે પુરુષવાચક પ્રાણી. અને છઠ્ઠું, માદા તો કે સ્ત્રીજાત પશુ પંખીમાં અને માંદા તો કે બીમાર. સાતમું, મોં તો કે મુખ અને મોઢું અને મા તો કે અંદર અને પ્રત્યય તેમાં. વાર તો કે કેશ અને વાર તો કે દિવસ. 23મો શબ્દકોશના ક્રમમાં તો લખો, અચરજ, કુલેર, દીકરી, દુશ્મન, નૈવેદ્ય અને વ્રત. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિમાં આડા ઊભા અને ત્રાસામાં સાપની જાતિનો ઉલ્લેખ કરેલા છે તો જોઈ શકો છો તમે. હવે અહીં બધા 9 નામ લખો. કંબલ, કાલિય, પદ્મનાભ, તક્ષક, વાસુકી, શંખપાલ, શેષ, ધૃષ્ટરાષ્ટ્ર અને કર્કોટક. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.